ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બનાસની ધરતી પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ડીસા ખાતે યોજાયેલ ભાજપના વિજય વિકાસ સંમેલનમાં સંબોધ્યા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અનામત નાબૂદ કરવાના જૂઠાણા ફેલાવી તેમજ ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહી છે। તો ડીસા એરોડ્રોમ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મત વિસ્તારનું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જાહેર સભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014માં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી તેમજ અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે। સામે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તેમની પાસે કોઈક મુદ્દા જ નથી, તેમના ચૂંટણી ઢંઢેરોમાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે। કોંગ્રેસ એસસી એસટી અને ઓબીસી અનામત નાબૂદ કરવાનું જૂઠાણું ફેલાવે લોકોને ગુમરાહ કરી રહી છે। અમે બાબા સાહેબ આંબેડકરના બંધારણ કોઈક ફેરફાર કરવાનું પાપ કરવાની નથી। દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજો જ કોંગ્રેસમાં વોટ આપી શકે તેવી હાલતમાં નથી। તેમની પાસે ના તો મુદ્દા કે ના તો વિઝન હોય, ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે। સાથે દિલ્હીમાં સ્થિર સરકાર માટે બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કમળને ચૂંટણી દિલ્હી મોકલવા અપીલ કરી હતી અને આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ, બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી, પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।